જય માતાજી, જય ઘોડિયામાં મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. સાંજે 1:30 વાગે આવ્યો તો બહુ નીંદર આવતી હતી ને અટાણમી જાઉં હવે ખેતર, બધાને ખેતર નીકળવું. જો આજ તો વાલી કાકી આવે અને હવે અમારે બધાને ખેતર નીકળવું. તો મારે જવાનું છે ગાડી લઈને, તો ગાડી છે દુકાને, તો હું ગાડી લઈને દુકાને જાઉં. એટલે ગાડી લઈને નહીં, હાલીને દુકાને જાઉં. પછી મારા બાપાને બે અમે ગાડી લઈને વહી જાઉં. મારી ભાભીઓને બધી આવે આજ થોડાક સૈણા રહેવા દેવા, બાકીના તો વાટી નાખો. હું પાછો જરીક મોડો થઈ ગયો કેમ કે છે ને સાંજે આવ્યા ને બહુ નીંદર આવતી હતી. જાગડી 7:30 તો સેટ ઉઠ્યો, બ્રશ કર્યો ને હવે ડાયરેક્ટ ખેતર નીકળ્યો. હાલો ભાઈ હવે ખેતર. આવી ગયો સવારમાં હવે ખેતર અને મસ્ત મજાનો સૂર્ય દાદાના દર્શન કરી લીધા અને વાતાવરણ તો એક નંબર છે મિત્રો. અને આ હાલે સૈણાનો વાટ. તો હવે છે ને બૂટ પહેરી લઉં અને પછી આ બધા સૈણા વાટવાના પાકી ગયા. અહીંયા છે અને અહીંયા છે, આ બધા વાટવાના બાકી છે. તો કામ કરી દઉં ચાલુ. બહુ વિડીયાને વાહી નથી રહેવાનું કેમ કે નકન પછી હાર પાછળ રહી જશે ને સૈણા નહીં વટાય. તો હાલો હવે હું સૈણા વાટવાનું કામ કરી દઉં ચાલુ. મારા પપ્પા આવી ગયા અને મારા મમ્મીની હજી હાલીને આવે બધા. તો હાલો કામ કરી દઈએ ચાલુ સૈણા વાટવાનું. હવે તમે બધા ટાઈમલેટ એન્જોય કરો. મેં બધે દાંતડીને મોજાને કરી લીધું. તો હું સૈણા વાટવાનું કરી દઉં ચાલુ. તમે ઘડીક વાર સવારનો ટાઈમલેટ એન્જોય કરો. પકડી દીધી. હવે હજી આ એક એક ફેરી લઈને જાય અને હવે હું પાછો ચાલુ કરી દઉં કેમ કે આપણા ઘરના છે ને ખોદાવી જ નાખવાનું છે. એક બાજુના સીણા છે ને, જો આ બાજુનો ખૂણો છે ને એ વાટાઈ ગયો. હવે આ એટલા બાકી રહ્યા વાટવાના, તો એ હજી વાટવાના છે. મારા બાપાઓ બનાવી નાખ્યો શા મસ્ત મજાનો ગરમા ગરમ. ખેતરના શાની વાત જ અલગ હોય. કાલ તો જરીક બગડી ગયો તો શા, એટલે ભૂકી વધારે થઈ ગઈ હતી કાલ. નહીં મમ્મી? તો હવે એ બધા જો ચા પીએ ને હું ખાવા માંડ્યો સૈણા. હાલો કોઈને સૈણા ખાવા આવી તો. હવે કોઈ એમ ન કહેતા કે સૈણા મોકલાવી દઉં કેમ કે સૈણા પાકી ગયા. હવે ડાયરેક્ટ ભજીયા બની શકે. નાસ્તો કરી નાખ્યા ગોપાલિયાનો કેમ કે હમણાં સવારમાં રોટલા ઘડવાના મારા મમ્મી વહેલા નથી ઉઠી શકતા. હાલો સા પીવા. હવે સૈણા વટવાનું કામ પૂરું થઈ ગયું. આ થોડાક જો ક્યાંક ક્યાંક છે ને સી હતી, આ થોડા લીલા છે અને બાકી તો બધામાં છે ને સૈણા વટાઈ ગયા. અને આ પાથરા છે ને હજી જો આ રીતે બે લાઈનો કરવાની બાકી છે. આમાં તમે જોતા છે ખબર પડી જાય. જો આ રીતે છે અને આ રીતે પડ્યા તો એને હજી એક સાથે ભેગા કરવાના બાકી છે. તો એ હવે કાલ માથે કરીશું કેમ કે અત્યારે ઘડિયાળમાં 12:30 થઈ ગયા. તો હજી મારા મમ્મીને બધાને રોટલા કરવાનું બાકી છે, જમવાનું બપોરનું બનાવવાનું બાકી છે. તો હાલો હવે ઘેરે નીકળીએ અને ઘેર જઈને મારે છે ને કાલના વ્લોગનું બધું હજી એડિટિંગ કરવાનું છે. તો હું બધું આગળ કામ પતાવી નાખું. બસ આવી ગયો ઘેર, કપડાં બદલાઈ લીધા, નાહ્યો નથી કેમ કે કાલ નાહ્યો હતો ને શિયાળાને બહુ નાહવાનું મન થતું નથી. મારી મમ્મી મસ્ત મજાના રોટલા ઘડવા માંડી. કેમ મમ્મી? જય માતાજી કયો. હા, અને મારા ભાભી જો બનાવવા માંડ્યા રોટલા. તો હવે મારે છે ને મને લાગી ગઈ ભૂખ. તો મારા પપ્પા જો સેટી આરામ કરે અને હું હવે જમવાનું લઈને બેસી ગયો એકલો જમવા. તો હાલો હું ખાઈ લઉં. હવે ભૂખ લાગી. બપોરા કરી લીધા હતા, બધું ફ્રેશ થઈ ગયો હતો ને ઘડીક વાર આરામ કરી ગયો હતો કેમ કે કાલનો થાકોડો હતો, વિડીયો બનાવવાના હતા. હવે છે ને ઇન્સ્ટાગ્રામ હાટું છે ને મિની વ્લોગ પણ બનાવવો પડે ને યુટ્યુબમાં મૂકવા માટે આડો વ્લોગ પણ બનાવવો પડે. તો કેમ કે મિની વ્લોગ પછી બહુ મોટો બનાવું તો પછી ઝાઝો ટાઈમ લાગી જાય. એટલા માટે આડો વ્લોગ એ બનાવવાનો છે અને મિની વ્લોગ પણ બનાવવાનો છે. પણ મિની વ્લોગ છે ને એ થોડોક આગળ પાછળ ટાઈમ થઈ જાય કેમ કે બીજા દીએ આવે ને ત્રીજા દીએ એ છે એનું કંઈ નક્કી નહીં રહી. પણ આવી છે એ ફાઇનલ છે. તો બાકી તો છે ને ઉઠી ગયો છે, ફ્રેશ થઈ ગયો છે
જરીક મોઢું બોઢું થઈને અને જવાનું છે પરેશભાઈનો એક મિત્રીએ ફેરો છે ને તે રિક્ષા લઈને ફેરો કરવા જવાનું છે કેમ કે એ બહાર ગયા. તો હાલો ફેરો કરી આવું. અને મારી મમ્મી ફોપી દીધું મને દવણું. તો આ ઘંટીએ દરાવવા મૂકવાનું છે તો હું દુકાને પુગાડી દઈ ત્યાંથી પછી એની રીતે. પરેશભાઈનો એક ફેરો કરી નાખ્યો તો મિતીનો અને બીજો લાંગડીનો આવી ગયો તો રિક્ષા લઈને કરી નાખ્યો બીજો ફેરો. ને અત્યારે છે હું માતાજીના મંદિરે અને રામો અને કેવલ ને રાજુઈ છે. તો એ ત્રણે આ મંદિરે આવીને હું કે પાણી તમે વારો હતા હું આગળ રિક્ષા મૂકીને પાછો આવું ત્યાં પાણી ચાલુ કર્યું ત્યાં નળી તૂટી ગઈ તો એ રિપેર કરે ને હું આગળ રિક્ષા મૂકીને પાછો ગાડી લઈને આવું. હું થોડુંક કામ પતાવી દઉં પછી આગળ પાછો મંદિરે આવું. હાલો રેડી આગળ આવું વેલેર આવી ગયો. અને આગળ આવે ને આગળ આ ગોપાલિયા ખાઈને ગોપાલ જેવા થઈ ગયા બધા. આ કામ કરું ગોપાલિયા ખાઈ નીકળ્યા એ જગ્યાએથી જ્યાંથી ભાગ્યો હતો. અને આવીને પછી છે ને નળી કમ્પ્લીટ ફિટિંગ કરી લીધી કેમ કે 2 ઠેકાણે તૂટી ગઈ હતી. તો કેવલ વહી ગયો અને રામો છે એ પેલા બધા મિત્રો દોડની હમણાં પ્રેક્ટિસ કરવા આવે ને એની પાસે છે. તો હાલો તમને માતાજીના દર્શન કરાવી દઉં. 2 ગલુડિયા જીવતા હતા એમાંથી હજી એક મરી ગયું. તો એને જો અત્યારે અહીં સમાધિ દઈ દીધી રામાવે અને મેં. અને હજી એક ગલુડિયો છે ને એ હવે રાડલાની ઘેરે વહી જાય તો હવે એનું તો શું થાય તો જીવી જાય તો સારું કેમ કે અમે 10-11 ગલુડિયા ને રોટલા નાખતા એમાંથી હવે એક ફક્ત જીવે છે. હવે જે થાય બાકી તો જો અત્યારે માતાજીના મંદિરે છે. હવે એક આ વસ્તુ ચાલુ કરવાની છે. તો હવે અત્યારે તો અમે કહીએ કે ચાલુ કરવાની છે. હવે સાંજે શું થાય એ આગળ હજી છેલ્લે સુધી વ્લોગમાં બનાવી જો કેમ કે હજી કંઈ ડિસિઝન આવે એમ નથી. અત્યારે હું કહી નહીં શકી. એક કૂતરાને રોટલા નાખો આવીને ત્યાં હજી એક વસ્તુ જોયા જેવી છે જે આ વસ્તુ ડિસિઝન લેવાનું છે ને એ છેલ્લે તમને ખબર પડી જાય તો શું થાય છે છેલ્લે સુધી બનાવી કે નહીં રામભાઈ. હા છેલ્લે લગન બના રહેજો હાંજી બધું હાથ પગ ધોઈ અને માતાજીને દર્શન કરાવી દઉં કેમ કે મેં હાથ પગ ધોઈ નહીં ખા ને અમે એવું કોઈ બહુ રાખતા નથી કેમ કે હાવ થાના કોઈ તો નહીં જવાય. પણ કેમ કે મારે તો અહીંયા આવવું ત્યાં હાલતા ને ચાલતા મંદિરમાં દર્શન કર્યા પહેલાં એવું ગલુડીનું દાટવાનું થાય તો પણ થાના કોઈ જ ન દઉં. હાથ પગ ધોઈ નાખ્યા અને આવી ગયા માતાજીના દર્શન તમે કરી લો અને અમે કરી લીધા. તો બાકી તો કંઈ નહીં. અને બાકી તો છે ને મિત્રો માતાજીની આરતી થઈ ગઈ તો ધૂપનો લાવો લઈ લઈએ. હાલો રામભાઈ નીકળવું ને હાલો હવે નીકળીએ. અને ફક્ત હવે છે ને મંદિરે મિત્રો એક કૂતરો છે પરફેક્ટ. આપણો કૂતરો આગળ જઈજો આગળ એ છે તો તમને બતાડું. આમ દર્શન કરવા ગયા ને એમાં એ વહી ગયો લાગે લગભગ મિત્રો. કૂતરો એટલે આમ દિલ જીતી લેવો. હાલે 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 આવ્યો જો મિત્રો. હા જો આપણો આનો જોડીદાર હતો. હું ભાઈબંધ હજી કૂતરું ખરાબ જતો ને એ આનો ભાઈબંધ હતો. હું ને શિવમ બાપુજી છે ને એ માનો કલેજો હતો. 2 ભેગા ને ભેગા જ હતા. પણ હવે આ એકલો પડી ગયો એવું છે. આ મંદિરે રાતે એકલો જ સૂતો હોય કૂતરો. અમે જે રોટલા નાખવા આવતા ને તો અહીંયા એકલો જ હોય ખાલી. અને અમારી વખતે મિત્રો રમે કોઈ કોકને એમ થતું હોય કે આ કૂતરો કવડી લે પણ કંઈ ન કરે મિત્રો. તો હાલો હવે ઘેરે નીકળીએ. તો બસ ઘેર આવી ગયો મસ્ત મજાનો નાઈ નાખ્યો વિડીયો બનાવી લીધા. અને મારા પપ્પા અને મારા મમ્મીને અમે બધા બેસી ગયા જમવા. તો હાલો હવે જમી લઉં. બનાવી નાખ્યો જમવા મારી મમ્મી ઓરો. તો હાલો હવે જમી લઈએ. તરેલા મરચાં છે ગરમા ગરમ રોટલી છે. તો હાલો ખાઈ નાખ્યું પછી નીકળીએ. મારા દેવા કાકા આવી ગયા હતા તો પછી અમારે બધું આ સેટિંગ કરવાનું હતું ને એ બધું સેટિંગ કરી લીધું કેમ કે અમને બહુ ખબર નથી. એ જૂના કારીગર છે બધા તો હવે બધી આટલી કમ્પ્લીટ ચાલુ કરીએ. હાલો ભાઈ હવે માતાજીની આરતી એક ફેરી ચાલુ કરી દઉં. હાલો હવે કિરીટભાઈ વગાડે. હાલો કિરીટભાઈ ચાલુ કરી દો. બસ હવે ઘેર પૂગી ગયો. મારા મમ્મીની સંજયભાઈ ત્યાં બેસવા ગયા હતા. તો બાકી તો આજનો વ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાર સુધી બધાને બાય બાય. ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો.